આજે 6/6/24 એટલે ધીરાનો બર્થડે, અને એ પણ પહેલો બર્થડે. એટલે પછી રોનકભાઈ શું બાકી રાખે, જોરદાર સ્ટેજ શણગાર્યો હતો. અને પછી ધીરાની એન્ટ્રી જોરદાર થઈ હતી. આહા, દેખો ધીરાને લઈને ફોગમાં રિંકુબેન અને રોનકભાઈ આવ્યા હતા. અને ધીરા એટલી ખુશ હતી કે જેની કોઈ યાદ નથી. અને રિંકુબેન અને રોનકભાઈની પણ આનંદનો પાર નહોતો. અને પછી તો જો કેક જોરદાર બનાવવામાં આવી હતી હો ભાઈ. અને કેક કાપી અને ધીરા અને પછી રિંકુબેનને ખવડાવવામાં આવી. રોનકભાઈએ રિંકુબેનને ખવડાવી, પછી રિંકુબેને પણ કેક કાપી થોડીક અને રોનકભાઈને ખવડાવી. રોનકભાઈની સોસાયટીના તમામ સભ્યો મોટાભાગના આવેલા હતા, જે તેમને ખૂબ જ સારી રીતે ધીરાને વિશ કર્યું. અને પછી અમારી પણ સોસાયટીના અમે બધા જે હાજર થયા હતા, ગયા હતા જે બધા, એ બધાએ પણ ખૂબ આનંદ કર્યો. બાપુ પણ આવ્યા હતા, લતેશભાઈ, ભાવેશભાઈ, હું, બાબુ કાકા અને જીતુભાઈની ફેમિલી બધાએ ખૂબ આનંદ કર્યો. અને બધાએ ધીરાને અલગ 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 મસ્ત મસ્ત ગિફ્ટ આપી. અને પછી એ ગિફ્ટ બાદ બધાએ ફોટો સેશન કરાવ્યો. ફોટો સેશનમાં બધાએ ફોટા પડાવ્યા. પછી ગ્રુપનો આખો ફોટો પાડવામાં આવ્યો. અને પછી જોરદાર જમવાની વ્યવસ્થા હતી. બધાએ ભેગા મળી અને હોટલમાં જમ્યું.